તમામની વચ્ચે ભારત માટે પણ આ એક નુકસાનીની બાબત કહી શકાય। હોર્મુઝ ખાડી પર ભીષણ સંગ્રામ છે। અમેરિકા અને ઈરાન આમને સામને આવી ચૂક્યા છે, જેમાં આ બંને દેશ અત્યારે કરોમરોની પરિસ્થિતિની વચ્ચે, ખાસ તો ઈરાન અને હોર્મુઝની લડાઈ ખૂબ જ ભીષણ થઈ રહી છે। ઈરાન કે જે પોતે ઝૂકવા માટે તૈયાર નથી, અને આ પહેલા તેના મંત્રીઓ દ્વારા, વિદેશ મંત્રી દ્વારા, રાષ્ટ્રપતિ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે નહીં ઝૂકે ઈરાન। અમેરિકાએ નાકાબંધી વધુ મજબૂત કરી છે। અમેરિકા પણ બેકફૂટ પર જવા નથી માંગતું, અને ઈરાન નાકાબંધીથી ઈરાનને ભારે નુકસાન થઈ રહ્યું છે। અને આર્થિક રીતે હવે અમેરિકા, ટ્રમ્પ ઈરાનને તોડવા માંગે છે। ઈરાને જહાજ પર હુમલાઓ શરૂ કર્યા, કારણ કે ઈરાને ફરી એક વખત સાબિત કરવા માંગે છે કે આ અહીંયા અમારો જ દબદબો છે। અને છેલ્લા 24 કલાકમાં 2 જહાજ પર હુમલા થયા, જેમાં ભારતના એ જહાજ પર હુમલો થયો છે। તો ભારત માટે આ ખૂબ જ શોકિંગ બાબત કહી શકાય, કારણ કે આની પહેલાં જેટલા જહાજો નીકળ્યા હતા, અને હવે શક્યતા હતી કે અનેક જહાજો હજી પણ નીકળી જશે, જેટલા પણ ત્યાં સ્ટેડી મોડ ઉપર છે